વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની વિજયકૂચ યથાવત. મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં લહેરાયો ભાજપનો ભગવો. કોંગ્રેસનો સફાયો. 62 પાલિકા પર ભાજપનો કબજો. કોંગ્રેસના ફાળે માત્ર એક જ સલાયા પાલિકા, તો રાણાવાવ કુતિયાણા પાલિકા પર સમાજવાદી પાર્ટીનું શાસન. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય. કુલ 60માંથી 52 બેઠક પર થયેલી ચૂંટણીમાં 40 પર વિજય અને 8 બિનહરીફ મળી ભાજપને 48 બેઠક સાથે બહુમતી, તો કોંગ્રેસ 1 થી 11 બેઠક પર પહોંચી એક અપક્ષના ફાળે. સૌરાષ્ટ્રની પાલિકાઓની ચૂંટણીમાં ભાજપે ફરકાવ્યો વિજય વાવટો. 26 નગરપાલિકા પૈકી 22માં ભાજપની જીત. કોંગ્રેસે ગુમાવી 7 પાલિકા. સૌરાષ્ટ્રની કુલ 732 બેઠકમાંથી ભાજપને 555, કોંગ્રેસને 100, આપને 16, સમાજવાદી પાર્ટીને 34, અપક્ષને 17, બસપાને 5 અને AIMIMને મળી 1 બેઠક પર જીત. રાણાવાવ કુતિયાણામાં ભાજપે ધારાસભ્ય સાંસદને પ્રચાર મેદાનમાં ઉતર્યા છતાં કાંધલ જાડેજા જ કિંગ. બંને પાલિકા પર કાંધલ જાડેજાની પાર્ટી સમાજવાદી પાર્ટીનો વિજય. રાણાવાવની 28માંથી 20 બેઠક પર સમાજવાદી પાર્ટીને, તો 8 બેઠક પર ભાજપ. કુતિયાણામાં 24માંથી 14 બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી, તો ભાજપના ફાળે 10 બેઠક આવી. પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં જીત બાદ કાંધલ જાડેજાનું એલાન. હું છું ભાજપની સાથે, ભાજપની સામે નહીં, ઢીલીબેન ઓડેદરા સામે લડત હોવાની કરી વાત. જાડેજાએ ઢીલીબેન પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ. મધ્ય ગુજરાતની 6 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. ભાજપે કુલ 200માંથી 127 બેઠકો કરી કબજે. એકમાત્ર છોટાઉદેપુરમાં સ્પષ્ટ બહુમતી નહીં. 28માંથી ભાજપને 8, કોંગ્રેસને 1, સમાજવાદી પાર્ટીને 6, બસપાને 4, ગુજરાત સર્વ સમાજ પાર્ટીને 4, નવનિર્માણ મંચને 1 તથા અપક્ષને મળી 4 બેઠકો. દક્ષિણ ગુજરાતની 5 નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપનો ભગવો. વલસાડ, ધરમપુર, પારડી, બિલીમોરા, સોનગઢમાં ભાજપની સત્તા, તો કોંગ્રેસની બેઠકો ઘટી આપનું ખાતું પણ ન ખુલ્યું. આણંદ અને ખેડા જિલ્લાની 8 નગરપાલિકાઓમાં 5માં ભાજપ. આંકલાઓમાં કોંગ્રેસ સમર્થિત 14 અપક્ષો જીત્યા, તો ડાકોરમાં ભાજપ અને અપક્ષો વચ્ચે ટાઈ. ખેડા પાલિકામાં 13 પર અપક્ષ અને 1 કોંગ્રેસના ફાળે, તો કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી. દ્વારકાની 3 નગરપાલિકા પૈકી સલાયા ભાજપને નડ્યું બુલડોઝર એક્શન. સલાયામાં કોંગ્રેસને 15, તો આપને 13 બેઠક. ભાજપને ન મળી 1 પણ બેઠક, તો દ્વારકા પાલિકાની તમામ 28 બેઠક પર ભાજપનો વિજય. સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાની 8 પાલિકા ભાજપના ખાતામાં. કેટલાક વોર્ડમાં તૂટી ભાજપની પેનલ, તો રાધનપુર પાલિકા 10 વર્ષ બાદ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલનો મોટો દાવો. 68 પૈકી 65 નગરપાલિકામાં ભાજપ સંભાળશે સત્તાનું સુકાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો વધ્યો હોવાની CR પાટીલે કરી વાત. નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકમાં જબરદસ્ત વધારો. વિધાનસભાની સરખામણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આશાજનક હોવાની કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કરી વાત. અનેક નગરપાલિકામાં બેઠક વધી, જ્યાં પરિણામ નબળું રહ્યું ત્યાં વધુ મહેનત કરવાની જરૂર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન. ચૂંટણી પરિણામોની કરાશે સમીક્ષા. જ્યાં કોંગ્રેસની સ્થિતિ નબળી હશે ત્યાં સુધારવાનો પ્રયાસ કરાશે. આ સાથે જ ચૂંટણીમાં ભાંગફોડ અને ઉમેદવારો તોડવાને લઈ અમિત ચાવડાએ ભાજપને આડે હાથ લીધી. પાટણના રાધનપુરમાં કોંગ્રેસની હાર થતાં જ રાજીનામાનો દોર શરૂ. રાધનપુર કોંગ્રેસના શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલાએ આપ્યું રાજીનામું. વોર્ડ નંબર 3માં શહેર પ્રમુખના પત્ની હતા ઉમેદવાર. હારની જવાબદારી સ્વીકારી વિષ્ણુ ઝુલાએ રાજીનામું આપ્યું. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હળવદ શહેર તેમજ તાલુકા પ્રમુખે આપ્યું રાજીનામું. હારની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું હોવાની શૈલેષ દવે અને KM રાણાએ કરી વાત. પ્રદેશ ભાજપને ટૂંક સમયમાં જ મળશે નવા પ્રદેશ અધ્યક્ષ. એક વ્યક્તિ એક પદ પ્રમાણે પાટીલના સ્થાને અન્ય પ્રદેશ અધ્યક્ષની ટૂંક સમયમાં જ થશે જાહેરાત. હવે પછીની ચૂંટણીઓ ભાજપ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડશે. તો 100% બદલાવ છે ભારતીય જનતા પાર્ટીમાં. હું ઈચ્છું છું અને નિયમ છે, એના માટે કોઈ બાકાત નથી. એમાં બદલાવું જ જોઈએ. હું પોતે પણ એક વ્યક્તિ એક હોદ્દો એને પર કાયમ છું. આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત. અંદાજપત્રમાં 10 નવી જાહેરાત, 4 બિલ આવશે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ. વિધાનસભાનું બજેટ સત્ર 38 દિવસનું.
કોંગ્રેસ વિધાનસભામાં ખ્યાતિકાંડ, જમીનોના કૌભાંડ સહિતના મુદ્દા ઉઠાવે તેવી શક્યતા. ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈ ગાંધીનગરમાં મળી ભાજપ ધારાસભ્ય દળની બેઠક. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો સહિતના સભ્યો રહ્યા હાજર. સરકારની કામગીરી સહિતના વિષયો પર ધારાસભ્યોને આપ્યું માર્ગદર્શન. ગીર સોમનાથ કલેક્ટર ઉપર બરસ્યા પૂર્વ સાંસદ દીનુ બોગા સોલંકી. જાહેર મંચ ઉપરથી કલેક્ટરને ભ્રષ્ટાચારી કહેવાની સાથે જ જે થાય તે કરી લેવા આપી ચીમકી. કલેક્ટરના અનેક મુદ્દાઓ પર હાઈકોર્ટમાં લઈ જવાની પણ આપી ધમકી. વડોદરામાં સતીશ નિશાળિયાએ આપેલા નિવેદનની ટીકા બાદ તેમણે કરી સ્પષ્ટતા. નિશાળિયાના મતે જે લોકો 2 નંબરના ધંધા કરતા હોય, બીજાના મકાનો પચાવી પાડતા હોય, તે બધાની મેં કરી હતી વાત. મારા નિવેદનમાંથી થોડો જ ટુકડો કાપી વાયરલ કરાવ્યો છે. જ્યાં અમારા કાર્યકર્તાઓ હાર્યા છે ત્યાં લોકોને ભાજપ તરફ વાળવાની કરીશું કોશિશ. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો. CCIમાં કપાસની ખરીદી ફરી શરૂ કરવા કરી રજૂઆત. ખેડૂતોને કપાસનો પાક વેચવાનો બાકી રહી ગયો હોવાથી ખરીદી ફરી શરૂ કરવા કરી વિનંતી. વલસાડના કપરાડા રોહિયાળ તલાટ ગામમાં બની ગોજારી ઘટના. પાંડવકુંડમાં ડૂબી જતા 4 યુવકના મોત, જ્યારે એકનો બચાવ. વાપીના યુવકો પાંડવકુંડ ફરવા માટે ગયા હતા. એક સાથે 4 યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ. ભરૂચના બાકરોલમાં ઉકાઈ કેનાલમાં રાસાયણિક કચરો ઠાલવનારા 5 આરોપી પકડાયા. ક્યુવિલેબ કંપનીના સંચાલકની પણ ધરપકડ. કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવા માટે કંપની સંચાલકે વચેટિયાનો કર્યો હતો સંપર્ક. કેનાલમાં 5000 લીટર કેમિકલયુક્ત પાણી ઠલવાયું હોવાનો ખુલાસો. આણંદ સબ જેલમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ. ડીવાયએસપી JN પંચાલે જેલની ઓચિંતી વિઝિટ લેતા મળી આવી હતી અનઅધિકૃત 3 મહિલા. જેલમાં બેદરકારી બદલ 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ. સુરતના લાજપુર જેલમાં લાંચ લેતા ઝડપાયો શખ્સ. કેદીઓના સંબંધીની સાથે મુલાકાત કરાવવા માટે પ્રતિક સસાએ માગી હતી લાંચ. ACBએ ₹1000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. જેલનો કર્મચારી ન હોવા છતાં શખ્સ લાંચ લેતા જેલ પ્રશાસનની સામે ઉઠ્યા સવાલ. સુરતના પુણામાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની કરાઈ ધરપકડ. અગાઉ ગુનાના 2 આરોપીઓની કરાઈ હતી ધરપકડ. ઝડપાયેલો આરોપી અમિત ઉર્ફે નરસિંહ વાળા મૂળ પાલીતાણાનો રહેવાસી. અમદાવાદમાં મહિલા PSIની સાથે માથાકૂટ કરવી, 3 વાહન ચાલકોને પડી ભારે. મહિલા PSIને ઓવરટેક કરવા કારનો હોર્ન મારતા થઈ હતી માથાકૂટ. મહિલા PSIએ વિજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. પોલીસે મહેબૂબ બકર અંસારી અને તેના સાગરીતોની કરી ધરપકડ. વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં દારૂ પાર્ટી ઉપર જનતા રેડ. દારૂની મહેફિલ માણતા 5 પુરુષ સહિત 1 મહિલા ઝડપાઈ. સ્થાનિકોએ 6 શખ્સોને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યા. વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ખેડાના કનેરામાં બંધ ગોડાઉનમાં સ્ટેટ વિજિલન્સની ટીમે પાડ્યા દરોડા. ટ્રાન્સપોર્ટની આડમાં દારૂનું કટિંગ ચાલતું હોવાનું આવ્યું સામે. 9 આરોપીની ધરપકડ. 800 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. વધુ એક ઊંટ વૈદ ઝડપાયો સુરતમાંથી. બાતમીના આધારે બેસ્તાન પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ સ્થળે દરોડા પાડ્યા. મેડિકલની ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર રામકૃષ્ણ સિંહની કરાઈ ધરપકડ. ભાવનગરના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ગૃહ વિભાગની બેદરકારી આવી સામે. મહિલાને પ્રસૂતિ બાદ તૂટેલા બેડ પર સુડાવ્યાનો વિડીયો આવ્યો સામે. મહિલાના પરિવારજનોએ બેડ બદલવાનું કહેતા હોસ્પિટલ સ્ટાફે ગેરવર્તન કર્યાનો આરોપ. ટ્રિપલ તલાકનો કેસ નોંધાયો તળાજા પોલીસ સ્ટેશનમાં. મહિલા તબીબને તેના પતિ સહિત સાસરિયાઓની સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ. ટ્રિપલ તલાકની નોટિસના આધારે મહિલા તબીબે નોંધાવી ફરિયાદ. રાજ્યભરમાં 11 પેઢીના 32 ઠેકાણે આયકર વિભાગના દરોડા. અમદાવાદ, ભાવનગર, સુરત, રાજકોટ, વડોદરામાં 500 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા સર્ચમાં. 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ઉના નવા બંદર રોડ ઉપર એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. ગંભીર રીતે ઘાયલ 2 યુવકને ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મુકેશ મકવાણાને અપાયા જામીન. સેશન કોર્ટે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાની જામીન અરજી કરી મંજૂર. અગાઉ 3 અધિકારીને મળી ચૂક્યા છે જામીન. વડોદરા બોટકાંડમાં મૃતકોના પરિવારને વળતરની બાહેધરી. 31 લાખ પૈકી 25% રકમનો પહેલો હપ્તો માર્ચ મહિનામાં ચૂકવી દેવાની ખાતરી. 12 બાળકો અને 2 શિક્ષકોના થયા હતા મોત.
મિશ્ર સિઝનની અસરથી અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 20% વધારો. શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા. સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલ્સ પણ દર્દીઓથી ઉભરાઈ. હજુ પણ આગામી સમયમાં કેસમાં થઈ શકે છે વધારો. ઉનાળામાં અમદાવાદમાં પાણીની નહીં પડે તકલીફ. નવા વિસ્તારોમાં ભૂગર્ભ અને ઓવરહેડ પાણીની ટાંકીઓ બનાવાશે. 20 લાખ શહેરીજનોને થશે ફાયદો. ટેક્સ બાકી હોય એવી અમદાવાદમાં બોપલ ગુમાની 405 મિલકતો કરાઈ સીલ. રહેણાંક વિસ્તારમાં 4 મિલકતોના કરાયા પાણી અને ગટરના જોડાણ કટ. 64.30 લાખ રૂપિયાના ટેક્સની વસૂલાત. મગફળી અને કપાસના ભાવ છેલ્લા 10 દિવસથી સ્થિર હોવા છતાં ખાદ્ય તેલના ભાવમાં વધારો. સિંગ તેલમાં ડબ્બા પર ₹50 અને કપાસિયા તેલના ડબ્બા પર ₹45 વધારો. પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીના ઓફલાઈન કેમ્પનો યોજાશે બીજો તબક્કો. વેટિંગમાં રહેલા શિક્ષકોને બદલીનો લાભ મળે તે માટે યોજાશે કેમ્પ. ધોરણ 1 થી 5 માટે 27મી ફેબ્રુઆરી અને ધોરણ 6 થી 8 માટે 28મીએ કેમ્પ યોજવા અપાઈ સૂચના. બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ ડીઓ કચેરીની ખાસ તૈયારી. વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇનની સાથે શાળાઓને હેલ્થ કિટ રાખવા આદેશ. પરીક્ષા કેન્દ્રની બહાર પોલીસનું જાહેરનામું મૂકવા પણ સ્થળ સંચાલકોને સૂચના. બોર્ડની પરીક્ષાના સેન્ટરો પર સીસીટીવી મોનિટરિંગ માટે સુપરવાઇઝર રખાશે. અમદાવાદમાં ડીઈઓની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. અમદાવાદ ગ્રામ્યમાં 8 ઝોનના 245 પરીક્ષા કેન્દ્રો. ગુજરાત યુનિવર્સિટીમાં યુજી પીજીની ખાલી 6,212 સીટ માટે આવતીકાલથી બીજા સત્રની પ્રવેશ પ્રક્રિયા. 21 થી 25 ફેબ્રુઆરી સુધીમાં જમા કરાવી શકશે પ્રવેશ માટેની અરજીની હાર્ડ કોપી. ગુજરાત યુનિવર્સિટીમાં બીજી વખતની પ્રવેશ પ્રક્રિયા માટે ગુરુવારથી શરૂ થશે રજીસ્ટ્રેશન. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને હવે સીધો બીજા સત્રથી મળશે પ્રવેશ. વિવિધ કોર્સમાં ખાલી પડેલી 6,212 બેઠકમાં વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ. વિલંબથી રિટર્ન ફાઇલ કરશે તો પણ કરદાતાને મળશે રિફંડ. આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાની નિર્ધારિત તારીખ ચૂકી જનારાઓને રિફંડ મળશે નહીં તે વાત પાયાવિહોણી અને ખોટી હોવાની સ્પષ્ટતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટરે કરી. દિલ્હીમાં મુખ્યમંત્રીને લઈ આજે ખતમ થશે સસ્પેન્સ. ભાજપના નવા ધારાસભ્યોની બેઠકમાં ચૂંટવામાં આવશે ધારાસભ્ય દળના નેતા. નવા મુખ્યમંત્રીને લઈ ભાજપમાં મંથન યથાવત. પ્રવેશ વર્માનું નામ સૌથી આગળ. આજે સાંજે 7 વાગે દિલ્હી ભાજપ ઓફિસમાં યોજાશે ધારાસભ્ય દળની બેઠક. ભાજપના 48 ધારાસભ્યો અને નિરીક્ષકો વચ્ચે થશે ચર્ચા. વિધાયક દળના નેતાની ચૂંટણી બાદ સરકાર રચવા રજૂ કરાશે દાવો. દિલ્હીમાં સરકાર બનાવવાની કવાયત તેજ. ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને મળ્યા વિનોદ તાવડે અને તરુણ ચુગ. સંજય મયુખ પણ રહ્યા ઉપસ્થિત. ભાજપના નેતાઓએ મીડિયાના સવાલ પર ધારણ કર્યું મૌન. દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ સમારોહની તૈયારી તેજ. શપથ ગ્રહણ સમારોહનો સમય બદલવામાં આવે તેવી સંભાવના. હવે 20 ફેબ્રુઆરી સવારે 11 વાગે યોજાઈ શકે છે શપથ ગ્રહણ. મંત્રીઓ પણ સાથે જ લેશે શપથ. દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રામલીલા મેદાન અને તેની આસપાસ 5,000 સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત. સુરક્ષા વ્યવસ્થામાં અર્ધસૈનિક દળોની 10 કંપનીઓ પણ રહેશે ખડે પગે. દિલ્હી પોલીસ અને એસપીજી પણ સુરક્ષામાં જોડાશે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ફરી ભાજપ પર કર્યો કટાક્ષ. કહ્યું, દિલ્હી ચૂંટણીના પરિણામના 12 દિવસ બાદ પણ ભાજપ પાસે નથી કોઈ મુખ્યમંત્રીનો ચહેરો. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપને 48 ધારાસભ્યોમાંથી કોઈના પર ભરોસો નથી. દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાયો. 20 ફેબ્રુઆરીના સાંજે 4:30 વાગ્યાને બદલે શપથ લેવાનો સમય કરાયો સવારે 11 વાગે. રામલીલા મેદાનમાં યોજાશે દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ સમારોહ. જોકે હજી સુધી ભાજપે નથી કર્યું મુખ્યમંત્રીનું નામ જાહેર. બુધવારે 3:30 વાગે ધારાસભ્યોની બેઠકમાં થઈ શકે છે નામની જાહેરાત. પાર્ટીના સંગઠનમાં પરિવર્તન બાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આજે બોલાવી બેઠક. મહાસચિવ અને પ્રદેશ પ્રભારી થશે સામેલ. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આપશે હાજરી. ચૂંટણી પરિણામ વિશે કરવામાં આવી શકે છે ચર્ચા. કેન્દ્રીય ચૂંટણી કમિશનરની પસંદગીને કાયદાકીય પડકાર આપતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. નિમણૂક માટેની પેનલમાંથી મુખ્ય ન્યાયાધીશને હટાવવાના નિર્ણયને આપવામાં આવ્યો છે પડકાર. ચૂંટણી કમિશનરની પસંદગી બની ગઈ છે માત્ર રાજકીય. જ્ઞાનેશ કુમાર દેશના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે આજે લેશે શપથ.
26 જાન્યુઆરી 2029ના રોજ પૂર્ણ થશે તેમનો કાર્યકાળ. ચૂંટણી કમિશનર તરીકે વિવેક જોશી પણ આજે સંભાળશે કાર્યભાર. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, લોકશાહી માટે ચૂંટણી પંચ બની રહ્યું છે કેન્સર સમાન. વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં અટકાવવામાં આવી હતી મતગણતરી. રાત સુધી ચાલી મતગણતરી. ચૂંટણી પંચ પર નથી રહ્યો ભરોસો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે કરી સ્પષ્ટતા. કહ્યું, તેમના અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે નથી કોઈ તણાવ. આ પહેલા શિંદે ખુદને હળવાશથી ન લેવા કરી હતી વાત. વિપક્ષે પણ શિંદે અને ફડણવીસ વચ્ચે અણબનાવનો લગાવ્યો હતો આરોપ. મહારાષ્ટ્રમાં એનસીપી શરદ જૂથને લાગ્યો ઝટકો. પાર્ટીના બે નેતા અભિજીત પવાર અને હેમંત વાની એનસીપી અજીત જૂથમાં થયા સામેલ. જીતેન્દ્ર આહવાડના નજીકના મનાતા બંને નેતાઓએ કર્યો પક્ષપલટો. બીએમસીની ચૂંટણી પહેલા ખીલી પક્ષપલટાની મોસમ. ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને લઈ અખિલેશ યાદવનું મોટું નિવેદન. કહ્યું, સમાજવાદી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનને કરશે મજબૂત. કોંગ્રેસની સાથે રહેશે સમાજવાદી લોકો અને કોંગ્રેસને સાથે રાખીને ચાલશે. દિલ્હીના આરએસએસના નવા કાર્યાલય કેશવકુંજનું આજે ઉદ્ઘાટન. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે રહેશે ઉપસ્થિત. ભાજપ તરફથી અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથસિંહ થશે સામેલ. અખિલ ભારતીય સંત સમિતિ તરફથી સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીએ મમતા બેનર્જીની કરી ટીકા. કહ્યું, પૂર્વ ભારતમાં જાગ્યો છે હિન્દુ સમાજ. આગામી ચૂંટણી મમતા બેનર્જીની રાજકીય કારકિર્દી માટે મૃત્યુ કુંભ જેવી હશે તેમ કહી સાધ્યું નિશાન. મહાકુંભમાં ઉમટી રહી છે શ્રદ્ધાળુઓની ભીડ. મંગળવારે 1,25,00,000થી વધુ લોકોએ કર્યું સ્નાન. અભિનેત્રી જુહી ચાવલાએ પણ લગાવી આસ્થાની ડૂબકી, તો ગાયક નીતિન મુકેશે લીધી મુલાકાત. ભજન સંભળાવી સનાતન ધર્મમાં દર્શાવી આસ્થા. મહાકુંભમાં ભક્તોનો જનસેલાબ ઉમટવાનું યથાવત. મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 1,15,00,000થી વધુ લોકોએ લગાવી સંગમમાં ડૂબ. અત્યાર સુધીમાં 55,46,00,000થી વધુ ભક્તોએ કર્યું સ્નાન. સુરતથી પ્રયાગરાજ જનારી 6 ટ્રેન કરાઈ રદ, તો 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ. સુરત, છાપરા, તાપકી, ગંગા એક્સપ્રેસ કરાઈ રદ, તો અમદાવાદ, થપરા, અમદાવાદ, બરૌની સહિતની ટ્રેન પણ કેન્સલ. નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર નાસભાગની ઘટના બાદ સુરતમાં રેલવે પ્રશાસન સજ્જ. ઉધના સ્ટેશન ઉપર હોળીની ભીડને ધ્યાને રાખી અને 100થી વધુ જવાનો કરાશે તૈનાત. જીઆરપી કર્મચારીઓમાં પણ વધારો કરવામાં આવશે. ભીડભાડવાળા સ્ટેશનોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા. મહાકુંભ માટે રેલવે વિભાગે અત્યાર સુધી દોડાવી 12,583 ટ્રેન. એક દિવસમાં રેકોર્ડ બ્રેક. 18,60,000 લોકો ટ્રેનથી પહોંચ્યા પ્રયાગરાજ. 10,000 રેલવે પોલીસ અને 13,000 આરપીએફના જવાનો તૈનાત. મોટી સંખ્યામાં ટ્રેન દોડાવવા છતાં મુસાફરોને નથી મળી રહી સુવિધા. મહાશિવરાત્રીના મેળાને લઈ અને એસટી વિભાગ એક્સ્ટ્રા 210 બસ દોડાવશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદથી જૂનાગઢ સુધી વિશેષ એસટી બસો દોડાવાશે. આગામી 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે શિવરાત્રીનો મેળો. ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે $21 મિલિયન અમેરિકી ફંડિંગ અટકાવવા મુદ્દે ટ્રમ્પનું નિવેદન. કહ્યું, ભારત દુનિયાનો સૌથી વધુ ટેક્સ લગાવનાર દેશ. ભારત પહેલેથી જ ધનાઢ્ય હોવાથી નાણાકીય મદદની નથી કોઈ જરૂર. યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. કહ્યું, જો પોતે તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો ક્યારેય યુદ્ધ ન થયું હોત. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે આ મહિને થઈ શકે છે ટ્રમ્પની મુલાકાત. ચીનને આર્થિક મંદીથી દૂર કરવા સરકારની કોશિશ. રાષ્ટ્રપતિ જિનપિંગે ઈ કોમર્સ કંપની અલીબાબાના જેકમા સહિત દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે કરી મુલાકાત. સરકાર સાથે બગડ્યા હતા જેકના સંબંધો. હવે ચીનમાં મંદી આવતા જિનપિંગે તેમની માગી સલાહ. રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા હવે કડકડતી ઠંડી પડવાની શક્યતા નહિવત. 2-3 દિવસમાં આકરી ગરમીના એંધાણ. અમેરિકાના કેટલાય પૂર્વ વિસ્તારોમાં આવ્યું ભીષણ પૂર. 14થી વધુ લોકોના મોત. અમેરિકાના કેન્ટકીમાં સૌથી વધુ તબાહી. પાણીમાં ડૂબ્યા અનેક રહેણાંક વિસ્તાર. રાહત અને બચાવ કામગીરી તેજ. બર્ફીલા તોફાનના કારણે કેનેડાના કેટલાક વિસ્તારમાં કહેર. દેશના મોટાભાગના વિસ્તારો સંપૂર્ણ રીતે ઠપ. ટોરન્ટો સહિત 3 એરપોર્ટ પર આશરે 450 ફ્લાઇટ્સ રદ. પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું.
જમ્મુ કાશ્મીર પંજાબ બોર્ડર પર ચેકિંગ દરમિયાન પોલીસે કારમાંથી મોટા પ્રમાણમાં રોકડ કરી જપ્ત 2 આરોપીઓને કસ્ટડીમાં લઈ કરાઈ પૂછપરછ કેશ કાઉન્ટિંગ મશીનથી રૂપિયા 500-500ની નોટની કરાઈ ગણતરી 2 કરોડથી વધુની મળી રોકડ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ ફોરેક્સ માર્કેટ ઉપર વેપારી સત્રના અંતમાં 8 પૈસાની નબળાઈની સાથે પ્રતિ ડોલર 86.96ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 86.98ના નીચલા અને 86.91ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. 2 દિવસની નબળાઈ બાદ ફરી એક વખત સોનામાં તેજીની ચાલ. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 85,800ની આસપાસ. છેલ્લા પોણા 2 મહિનામાં સોનાના ભાવમાં આશરે 9,563 રૂપિયાનો ઉછાળો. બનાસકાંઠાના થાણા ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત. ખુલ્લા શેડ નીચે બેસી અને બાળકો ભણવા માટે મજબૂર. વર્ષ 2016માં શાળા જર્જરિત હોવાનું સર્ટિફિકેટ અપાયું હતું. તેમ છતાં સરકારે હજુ નવા ઓરડા મંજૂર નથી કર્યા. નવા ઓરડા બનાવી આપવા ગ્રામજનોની માંગ. રાજકોટથી ભાદર ડેમ સુધીની લાઇન થશે શિફ્ટ. રાજ્ય સરકારે 212.50 કરોડની કરી ફાળવણી. ગોંડલ રોડ અને જુબેલી સહિતના વિસ્તારોમાં વારંવાર પાણીની વિતરણના ધાંધિયાથી હવે મળશે છુટકારો. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચનો આજથી પ્રારંભ. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પ્રથમ મેચ. બપોરે 2:30 વાગે કરાચીમાં બંને દેશની ટીમ વચ્ચે મુકાબલો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પ્રથમ મેચ કાલે બાંગ્લાદેશ સામે. બપોરે 2:30 વાગે દુબઈમાં બંને દેશની ટીમ વચ્ચે ટક્કર. છેલ્લી 10 વન ડે મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વખત આપ્યો પરાજય. ટીમ ઇન્ડિયા માટે દુબઈમાં તૈયાર કરાઈ ખાસ પીચ. નવી પીચ પર સ્પિનર્સને રમવા માટે બની શકે છે પડકારજનક. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે મેચ. ભારતીય ટીમે કરી નેટ પ્રેક્ટિસ.